હેલો. એટલે આપણે આન્સર કી સર ક્યારે આવશે? ટૂંક સમયમાં વેબસાઇટ પર મુકાશે હવે આજકાલમાં. નમસ્કાર. આજની આપણી ચર્ચાનો વિષય છે પોલીસ કોન્સ્ટેબલની જે અંતિમ ઉત્તરવહી આવવાની હતી એમાં થયેલો વિલંબ. હા. આપણી પાસે જે સ્ત્રોત છે એ આ વિલંબના કારણો અને નવી સંભવિત સમયરેખા પર થોડો પ્રકાશ પાડે છે. બરાબર. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ, જોઈએ શું માહિતી છે. તો મુખ્ય વાત એમ છે કે જે ફાઇનલ આન્સર કી ગઈકાલે એટલે કે સોમવારે અપલોડ થવાની હતી એ નથી થઈ. હા, અને એની ઘણા ઉમેદવારો ખરેખર આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બિલકુલ. એટલે સ્વાભાવિક છે કે થોડી ચિંતા તો ફેલાય જ. ખરું. અને અહીં રસપ્રદ વાત એ છે કે સ્ત્રોત મુજબ આ વિલંબનું કારણ શું અપાયું છે? ફક્ત ટેકનિકલ કારણોસર. ટેકનિકલ કારણો. હા, આ એક એવો શબ્દ છે જે આપણે સરકારી મતલબ કે પ્રક્રિયાઓમાં વારંવાર સાંભળીએ છીએ. બરાબર. પણ એ થોડું અસ્પષ્ટ નથી. ટેકનિકલ કારણ એટલે શું? ઉમેદવારો શું સમજે આનાથી? એ જ મુદ્દો છે. જો ટેકનિકલ કારણોમાં ઘણી બધી વસ્તુઓ આવી શકે છે. જેમ કે બની શકે વેબસાઇટ પર ટ્રાફિક વધુ હોય, સર્વર લોડ હોય, અથવા તો ડેટા અપલોડ કરવામાં કંઈ ગડબડ થઈ હોય. ઓકે. ક્યારેક વેરિફિકેશનની જે પ્રક્રિયા હોય એમાં ધાર્યા કરતાં વધુ સમય લાગી જાય. હા, એવું બને. અથવા છેલ્લી ઘડીએ કદાચ કંઈક સુધારા કરવાની જરૂર પડી હોય, પણ આ બધું સ્પષ્ટ નથી કહેવાયું, એટલે અસ્પષ્ટતા રહે. અને આ અસ્પષ્ટતા જ ઉમેદવારો માટે એમ કહીએ કે નિરાશાજનક હોય છે, કારણ કે ખબર જ નથી પડતી કે ખરેખર પ્રોબ્લેમ શું છે અને હજી કેટલો સમય લાગશે. બિલકુલ. મહિનાઓની મહેનત હોય, પરિણામની રાહ હોય, અને પછી આવો વિલંબ, એ તણાવ તો વધારે જ. સાચી વાત છે. તો આ પરિસ્થિતિમાં સ્ત્રોત આગળ શું કહે છે? હવે ક્યારે આશા રાખી શકાય? સ્ત્રોત એવું સૂચવે છે કે આ જે ફાઇનલ આન્સર કી છે એ હવે આજે અથવા બુધવાર સુધીમાં સત્તાવાર રીતે જાહેર થઈ શકે છે. હા, એટલે આજે મંગળવાર અથવા તો બુધવાર સુધીમાં. હા, એક નવી સમય મર્યાદા આપી છે, અને અહીં એ વાત પર ભાર મુકાયો છે કે આ સત્તાવાર જાહેર હશે. એટલે કે જે પ્રોપર પ્રોસેસ હોય એ પ્રમાણે. બરાબર, જેની રાહ જોવાઈ રહી છે. તો આશા રાખીએ કે આ નવી સમય મર્યાદા જે છે એ સચવાય. પણ મારો એક સવાલ છે કે શું આવી ભરતી પ્રક્રિયાઓમાં આવા વિલંબ સામાન્ય ગણી શકાય? વારંવાર થાય છે આવું? કમનસીબે એમ કહી શકાય કે સાવ અસામાન્ય તો નથી જ. સરકારી ભરતી પ્રક્રિયાઓ, ખાસ કરીને જ્યાં લાખો ઉમેદવારો હોય, ત્યાં પ્રક્રિયા થોડી જટિલ હોય છે. એટલે ક્યારેક વહીવટી કારણોસર, ક્યારેક ટેકનિકલ ખામીઓને લીધે સમયપત્રક આમ તેમ થઈ શકે છે. સમજાયું. પણ મહત્વની વાત એ છે કે જ્યારે પણ આવું થાય ત્યારે શક્ય એટલી પારદર્શિતા રાખવી અને સ્પષ્ટ કારણો આપવા એ ઉમેદવારોના વિશ્વાસ માટે જરૂરી છે. બરાબર કહ્યું. પારદર્શિતા ખરેખર મહત્વની છે. હા. તો સારાંશમાં એમ કહી શકાય કે પોલીસ કોન્સ્ટેબલની અંતિમ ઉત્તરવહી જે ગઈકાલે આવવાની હતી તે હાલ પૂરતી ટેકનિકલ કારણોસર મોકૂફ રખાઈ છે. હા, વિલંબિત થઈ છે. અને હવે આજે અથવા બુધવાર સુધીમાં જાહેર થવાની શક્યતા છે, સ્ત્રોત મુજબ. બરાબર. અને આ આખી ઘટના મને લાગે છે કે એક વિચારવા જેવો મુદ્દો પણ ઊભો કરે છે. શું? શ્રોતાઓ પણ આના પર વિચારી શકે કે સામાન્ય રીતે જ્યારે આવી સત્તાવાર જાહેરાતોમાં ટેકનિકલ કારણો એવો શબ્દ વપરાય ત્યારે એની પાછળ ખરેખર શું હોઈ શકે. હા, એ વિચારવા જેવું ખરું. અને બીજું એ કે આવી મોટી ભરતી પ્રક્રિયાઓમાં પારદર્શિતા અને સમયસર કામગીરીનું મહત્વ કેટલું છે એના પર પણ મનન કરી શકાય.